ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે મળી રહ્યા છીએ લગભગ ઘણા બધા ટાઈમ પછી. આઈ હોપ સો તમે બધા મસ્ત હશો. આજે આ રવિવારની સવારમાં ગુલાબી ઠંડીની અંદર આપણા હાથમાં ગરમા ગરમ એક આઈફોન 13 આવી ગયો છે, જે આપણા વૈદિક જે પાછળ અત્યારે કેમેરો સંભાળી રહ્યો છે એનો છે. અને આજે આપણે આ તમને ખબર જ છે કે આઈફોન વાળા કેવા જોરદાર પૈસા આપણી જોડથી છાપે છે, અને એ પૈસા છાપવાની ચક્કરમાંથી લોકોએ ચાર્જર અને ઇયરફોન જેના બોક્સમાંથી રિમૂવ કરી નાખેલા છે. એ આજે આપણે હવે અહીંયા લેવા જઈ રહ્યા છીએ. એટલે ફટાફટ હિમાલય મોલની અંદર જઈએ અને હિમાલય મોલની અંદર આવેલો યુનિકોર્ન જે એપલનો ઓથોરાઇઝ સ્ટોર છે ત્યાંથી આની ગુડ આફ્ટરનૂન દોસ્તો. અત્યારે વાગી રહ્યા છે બપોરના 3 અને મેં વિચાર્યું કે નવું 83 કપિલ દેવનું મૂવી આવ્યું છે, તો ચલો ને જઈએ જોવા માટે. અને પાછો એમાં બી આજે તો વૈદિકનો આઈફોન આવ્યો છે, તેથી વૈદિક અમને 83 મૂવીનું પાર્ટી આપી રહ્યો છે. અમે જવાના છીએ અહીંયા રાણીપ જોડે આવેલા પીવીઆરની અંદર 83 મૂવી જોવા માટે. તો ચલો ફટાફટ મૂવી જોવા જઈએ અને કહું તમને. જસ્ટ ફિનિશ 83 કબીર ખાનનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ મૂવી છે. જો તમે એફોર્ડ કરી શકતા હો તો પ્લીઝ હું કહીશ કે તમે થિયેટરમાં જઈને આ મૂવી જુઓ, તો તેની ફીલ કંઈક અલગ જ છે. અને ગજબ ડાયરેક્ટ કર્યું છે, અને રણવીર સિંહની એક્ટિંગ અને જબરજસ્ત જે ભારત ટીમ માટેનું જે ડેડિકેશન બતાવેલું છે, ઓસમ છે. હું ફરીથી રિક્વેસ્ટ કરીશ કે જો તમે એફોર્ડ કરી શકતા હો તો એક વખત અને થિયેટરમાં જઈને જુઓ અને એનો એક્સપિરિયન્સ લો. સુપર્બ એક્સપિરિયન્સ. ફાઇનલી અમે મૂવી પતાવી અને ઘરે આવી ગયા છીએ. આઈ હોપ સો તમને આ વિડીયો ગમ્યો હશે. ફરી મળશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.